તો ગીર સોમનાથ નજીક ખનીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો। હિરણ નદીમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાનો દાવો કરાયો। ગેરકાયદે ખનીજ ચોરીમાં બેદરકારીનો ખાણ ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। આ મામલે સ્થાનિકો દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી નહીં કરવાનો પણ આરોપ લગાવાયો। છેલ્લા 1 મહિનાથી નદી વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીનો દાવો કરાયો। સોમનાથ નજીક આવેલ હિરણ નદીમાં દિન દહાડે ગેરકાયદેસર રીતે ખનિજ ખનન ચાલી રહ્યું છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે આ હિરણ નદીના દ્રશ્ય છે। હિરણ નદીમાં બે રોકટોક જેસીબી અને 15 થી વધુ ટ્રેક્ટરો દ્વારા બેફામ ખનિજ ચોરી કરવામાં આવી રહી છે। ખાણ ખનિજ વિભાગને આજે વહેલી સવારે જ સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અહીં કંઈ ફરકતા નથી। જે જાણ કરવામાં આવે છે તો જે ભૂમાફિયાઓ છે તેને જાણ કરી દેવામાં આવે છે અને હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે જ્યારે મીડિયાની ટીમ પહોંચી છે ત્યારે આ જે ભૂમાફિયાઓ છે તે પોતાની મશીનરી નદીમાંથી કાઢીને બહાર જઈ રહ્યા છે। ખાણ ખનિજ વિભાગના જે અધિકારી છે મોદી, તેમને પણ અહીંના સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ જાતનું ધ્યાન દેવામાં નથી આવતું। એટલે કહી શકાય કે જે ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ આ તમામ જે ગેરકાયદેસર ખનિજ ચોરી ચાલી હોય તેવું ચાલી રહ્યું છે। અહીંના જે સ્થાનિક એક વાડીના માલિક છે તેની આરે આપણે વાત કરીશું। ઘણા ટાઈમથી ચાલે છે, મહિનો 1.5 મહિનો થયો છે। તમે કોઈને રજૂઆતો ક્યાં કરી? રજૂઆત તો કરી હતી, કોઈ ધ્યાન ન દેતું છે। અચ્છા, શું કહે છે? એ કે આવશું કોઈ આવતો નથી। અચ્છા, આ ભૂમાફિયાઓ આજે સવારે ખાલી ખનન કરતા હતા ત્યારે તમે અટકાવવા ગયા તો એ ગેરશબ્દ બોલતા હતા સર। હા, શું કહેતા હતા? કે મારી નાખી કે તમે આડાવડો થાવ। જોયું તો પ્રમાણે ખૂબ જ ગંભીર બાબત છે। અહીંના બાજુમાં જ જે વાડી માલિક છે અસલમભાઈ, તેના દ્વારા જ્યારે આ ભૂમાફિયાઓને અટકાવવાની કોશિશ કરવામાં આવી તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લામાં જવાબદાર ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ બેફામ ખનિજ ચોરી ચાલી રહી છે। જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર આવા જે ભ્રષ્ટ અધિકારીઓ અને તંત્ર છે તેની સામે કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી રહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો વલસાડ